સૌથી મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કર્યું હોવાની માહિતી સામે આવી છે। ગોંડલ કોર્ટમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કર્યું છે। નોંધનીય છે કે ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર તેમના તરફથી કરવામાં આવ્યું છે। સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહને આપેલો હતો સ્ટે પરત ખેંચી લીધો હતો। જો કે આજે રાત્રે 8 વાગ્યા સુધીનો તેમની પાસે સમય હતો। સુપ્રીમ કોર્ટે પહેલા 7 દિવસની રાહત જો કે આપી હતી અને ત્યારબાદ સામા પક્ષની અરજી અને દલીલો કરવામાં આવી અને દલીલો મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી। દલીલ બાદ અનિરુદ્ધસિંહને 7 દિવસ અપાયેલી એ રાહત પણ પરત ખેંચી લેવામાં આવી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાયા છે। મૌલિક, એક તરફ આજે રાત્રે 8 વાગ્યા સુધીનો સમય હતો પરંતુ તેના પહેલા સરેન્ડર કરી લેવામાં આવ્યું છે। હાલ મહત્વના સમાચાર, આપની પાસે શું વધુ માહિતી? બિલકુલ લવલીન, જે રીતે જે ગોંડલની કોર્ટમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કર્યું છે અને જે રીતે કેસ છે તેના પર નજર કરીએ તો જે પોપટ સોરઠિયા છે તેમની એક કાર્યક્રમમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ 2018માં આ સજા છે તે માફ કરવામાં આવી હતી। પરંતુ ત્યારબાદ આ પોપટ સોરઠિયાના જે પરિવારજનો છે તે હાઈકોર્ટ પહોંચ્યા હતા અને હાઈકોર્ટમાં અરજી છે તે દાખલ કરી હતી ને ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા 4 અઠવાડિયામાં જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમના દ્વારા સુપ્રીમ કોર્ટ છે તેના દ્વાર છે તે ખખડાવવામાં આવ્યા હતા અને સુપ્રીમ કોર્ટે પણ તેમને રાહત છે તે નહોતી આપી। જો કે ત્યારબાદ આ સમગ્ર ઘટનાક્રમની વચ્ચે ગઈકાલે સુપ્રીમ કોર્ટે જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને 7 દિવસનો સમય છે તે આપ્યો હતો, પરંતુ આજે સવારે જે પોપટ સોરઠિયાના પરિવારજનો છે તેમના દ્વારા સુપ્રીમ કોર્ટ પહોંચતા જે 7 દિવસનો જે સમય આપવામાં આવ્યો હતો તેના પર સ્ટે આપીને આજ સાંજ સુધીમાં હાજર થવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો। ત્યારે તે આદેશના અનુસાર જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તે ગોંડલ ખાતે હાજર છે તે થયા છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો